टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। એક કલેક્ટર કે જેનું માન સન્માન ખૂબ હતું, જ્યાં પગ પડે ત્યાં બધા સાહેબ સાહેબ કરીને તેમને આદર આપતા હતા, પરંતુ જમીનના કૌભાંડમાં સંડોવણી સામે આવતા જ હવે આ કલેક્ટરની આબરૂના ધજાગરા ઉડી ગયા છે. કાલ સુધી જેમને સાહેબ તરીકે સન્માન અપાતું હતું તેમને હવે લોકો કૌભાંડી તરીકે સંબોધવા લાગ્યા છે. આ કૌભાંડનો આંકડો 1 કરોડથી વધીને 10 કરોડ સુધી પહોંચ્યો હોવાની હકીકત ઈડીની તપાસમાં સામે આવી છે. કૌભાંડી કલેક્ટરનું નામ છે રાજેન્દ્ર પટેલ. થોડા દિવસો પહેલા તેઓ સુરેન્દ્રનગરના કલેક્ટર હતા, પરંતુ હવે જેલના સળિયા ગણી રહ્યા છે, કારણ કે 1500 કરોડના જમીન એને કરવાના કૌભાંડમાં તેમની પણ સંડોવણી હોવાનું સામે આવ્યું છે. 23મી ડિસેમ્બરે ઈડીના અધિકારીએ સુરેન્દ્રનગર કલેક્ટર રાજેન્દ્ર મહેન્દ્ર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, કલેક્ટર ઓફિસના ક્લાર્ક મયુર ગોહિલ અને કલેક્ટરના અંગત મદદનીશ જયરાજસિંહ ઝાલા સામે લાંચ રૂશ્વત વિરોધી ધારા હેઠળ ગુનો નોંધાવ્યો હતો. તે સમયે ચંદ્રસિંહ મોરીની ધરપકડ કરાઈ હતી, જ્યારે કલેક્ટર રાજેન્દ્ર પટેલની બદલી કરી દેવામાં આવી હતી. પરંતુ આખા કૌભાંડમાં હવે તેમની સંડોવણી ખુલતા તેમની પણ ધરપકડ કરાઈ છે. 2 જાન્યુઆરીના રોજ સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલની ઈડી દ્વારા પૂછપરછ કરવામાં આવી. ઈડીની 3 ટીમ ગાંધીનગર સ્થિત તેમના નિવાસસ્થાને પહોંચી, જ્યાં પૂછપરછ બાદ તેની ધરપકડ કરવામાં આવી અને કોર્ટમાં રજૂ કરીને તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલના 10 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી છે. કોર્ટે 7 જાન્યુઆરી સાંજે 5 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડ માટે ઈડીના વકીલે રજૂઆત કરી હતી કે કલેક્ટર જિલ્લાના હેડ હોવાથી ફાઇનલ ઓથોરિટી તેમની હોય છે. જમીન એને કરવા માટેની ચોક્કસ મોડેસ ઓપરેન્ડી હતી. ઈડી દ્વારા IORA પોર્ટલ 800થી વધુ અરજીઓ તપાસતા જેની અંદાજિત 10 કરોડથી વધુ લાંચની રકમ વસૂલ્યાનું સામે આવ્યું છે. આરોપીના હાથમાં સત્તા હતી કે ક્યાં જમીનની મંજૂરી આપવી અને ક્યાં ન આપવી. સરકારી પોર્ટલ ઉપર તમામ વ્યવસ્થાઓ ઉપલબ્ધ છે. પોર્ટલમાં કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવા કે નહીં તે કલેક્ટર દ્વારા નક્કી કરાતું હતું. જે અરજદારો અરજી કરે તેના બેકગ્રાઉન્ડની તપાસ કરવામાં આવતી હતી અને બેકગ્રાઉન્ડની ચકાસણી કર્યા બાદ જે રકમ નક્કી થાય તે રકમમાં ફેરફાર કરવામાં આવતો હતો. કેટલીક ચિઠ્ઠીઓ અને ડિજિટલ રેકોર્ડ પર જપ્ત કરવામાં આવ્યા છે. ઈડીએ રજૂઆત કરી કે પીએ જયરાજસિંહ ઝાલા દ્વારા રકમ લેવામાં આવતી હતી. ચેતન નામના એક વ્યક્તિએ 65 લાખ રૂપિયા આપ્યા હતા. આ રકમ અગાઉથી નક્કી કર્યા મુજબ આ લોકોમાં વહેંચવામાં આવતી હતી. રૂપિયા 65 લાખમાંથી અડધી રકમ કલેક્ટરને પહોંચી હતી, એટલે કે કોઈ સોદો થાય તો 50% રકમ કલેક્ટરને મળતી હતી. તપાસમાં અત્યાર સુધી 68 શીટ મળી આવી છે, જેમાં બિનખેતી પ્રક્રિયા કરવાની નોંધ હતી. આ ઉપરાંત 12 ઇલેક્ટ્રોનિક ડિવાઇસ મળી આવ્યા છે, જેમાં ફોન, મેકબુક, આઈપેડ, હાર્ડ ડિસ્ક, પરિવારજનોના મોબાઈલનો સમાવેશ થાય છે. તો બીજી તરફ કલેક્ટર રાજેન્દ્ર પટેલના વકીલ મુંબઈથી વિડીયો કોન્ફરન્સ મારફતે કોર્ટની કાર્યવાહીમાં જોડાયા હતા. બચાવ પક્ષના વકીલે કરેલી દલીલ હતી કે ત્રાહિત વ્યક્તિઓની ફરિયાદોના આધારે કાર્યવાહી કરવામાં આવી. આરોપી સામે વ્યક્તિગત કોઈ પુરાવા નથી તેવું તેમનું કહેવું હતું. આરોપી પાસેથી કોઈ રૂપિયા પણ મળી નથી આવ્યા તેવો પણ દાવો હતો. મજબૂત પુરાવા વિના શંકાને લીધે ધરપકડ ન કરી શકાય. આ રીતે કોર્ટમાં બંને પક્ષની દલીલો ચાલી હતી, જેમાં ઘણી ચોંકાવનારી હકીકત સામે આવી છે. કૌભાંડનો આંકડો વધવાની પણ શક્યતા જણાઈ રહી છે. હકીકતમાં ચંદ્રસિંહ મોરીએ ઈડી સમક્ષ સ્વીકાર્યું કે જમીનની ફાઇલ ક્લિયર કરવા માટે લાંચ લેવામાં આવતી હતી. રૂપિયા 1 કરોડની લાંચ લીધી હોવાના દસ્તાવેજી પુરાવા ચંદ્રસિંહ મોરીને ત્યાંથી મળી આવ્યા હતા. જે બાદ ચંદ્રસિંહે સ્વીકાર્યું હતું કે જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર પટેલ પણ આ કેસમાં સરખા ભાગીદાર છે, જેમણે સરકારને અંધારામાં રાખીને કરોડો રૂપિયાનો વહીવટ કરી નાખ્યો. ચંદ્રસિંહે સ્વીકાર્યું હતું કે ભ્રષ્ટાચારની આ કામગીરીમાં ક્લાર્ક મયુર ગોહિલ અને કલેક્ટરના અંગત મદદનીશ જયરાજસિંહ ઝાલા પણ સામેલ છે.
તેવામાં જેમની ધરપકડ કરવામાં આવી તે રાજેન્દ્ર પટેલ વિશે જાણકારી મેળવવી પણ જરૂરી છે. સ્વાભાવિક રીતે કરોડોના વહીવટો કરતા હોવાથી તેમની મિલકત પણ વધારે જ છે. વર્ષ 2015ની બેન્ચના IAS રાજેન્દ્ર પટેલનું વતન માંડલ છે. તેમની સંપત્તિની વાત કરીએ તો 70 થી 75 વીઘા જમીન તે ધરાવે છે અને અમદાવાદમાં એક આલિશાન ફ્લેટ પણ છે. જ્યારે અન્ય જગ્યાઓ ઉપર ₹5 કરોડની જમીન હોવાનું પણ જે તે વખતે સામે આવ્યું હતું. તેઓ અગાઉ સુરત મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. હજુ તો 4 ફેબ્રુઆરી 2025ના રોજ તેમનું સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર તરીકે પોસ્ટિંગ થયું હતું. જો કે આ પ્રકરણમાં સંડોવણી સામે આવતા ડોક્ટર રાજેન્દ્ર પટેલને કલેક્ટર પદેથી હટાવીને સામાન્ય વહીવટ વિભાગમાં મૂકી દેવાયા હતા. કહેવાય છે કે રાજેન્દ્ર પટેલ જે ફાઇલનો વહીવટ કરવાનો હોય તે ઘરે લઈ જતા હતા, જેથી તેમના બંગલામાંથી 100 ફાઇલો જપ્ત કરવામાં આવી હતી, જેને લઈ કલેક્ટર શંકાના દાયરામાં હતા. હવે આ તમામ દસ્તાવેજોની ચકાસણી અને કલેક્ટરની પૂછપરછ કર્યા બાદ ધરપકડ કરવામાં આવી છે. જો આખા કેસની હકીકત જાણશો તો તમે પણ ચકરાવે ચડી જશો. હકીકતમાં 23મી ડિસેમ્બરે ઈડીએ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને ત્યાં રેડ કરી હતી. તે સમયે તેમના ઘરમાંથી ₹67.50 લાખની રોકડ રકમ મળી આવી. આ રકમ તેમણે પોતાના બેડરૂમમાં છુપાવેલી હતી. ચંદ્રસિંહ મોરી પાસે જમીન એને બાબતે સત્તા હતી, જેનો તેણે દુરુપયોગ કર્યો. જમીન એને કરી આપવા આયોજનબદ્ધ રીતે રૂપિયા લેવામાં આવતા હતા અને અરજી વિલંબિત રાખ્યા સિવાય કામ કરી આપવામાં આવતું હતું. એટલે કે અરજી ઉપર ફટાફટ સહીઓ કરીને કામ પતાવી આપવામાં આવતું હતું અને સામે રૂપિયાનો પણ તોડ કરાતો હતો. મળતી માહિતી પ્રમાણે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી સામે અગાઉ સ્થાનિક સ્તરે ફરિયાદો ઉઠી હતી. લોકોએ ફરિયાદો કરી હતી કે તેઓ ખંડણી માંગી રહ્યા છે. આ અંગે કલેક્ટરને પણ ફરિયાદ કરવામાં આવી હતી. તેમ છતાં કોઈ જ કાર્યવાહી ન થતાં આખરે ઈડીની તવાઈ બોલાવવામાં આવી. એટલે કલેક્ટર અને નાયબ મામલતદાર બંને સાથે મળીને જ આખું કૌભાંડ ચલાવતા હતા. આ શંકા પહેલેથી જ હતી. ઉલ્લેખનીય છે કે ચંદ્રસિંહ મોરી પહેલા વઢવાણ મામલતદાર કચેરી ખાતે ફરજ બજાવતા હતા. ત્યારબાદ સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીની રેવન્યુ શાખામાં ફરજ બજાવતા હતા. તેના 6 માસ બાદ એને અને જમીન સંપાદનનો ચાર્જ સંભાળ્યો હતો. હવે ચંદ્રસિંહ અને તેના ગુરુ રાજેન્દ્ર પટેલની ધરપકડ થઈ ચૂકી છે. તેમાં હવે બંનેની તપાસ દરમિયાન આગામી સમયમાં કયા કૌભાંડો સામે આવે છે તેની હકીકત બહાર આવે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે.